બુલેટિનમાં વાત કરીએ હાલમાં જ મળતા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ગાયક। જે પ્રકારની મહત્વની વિગતો સામે આવી રહી છે તેને લઈને એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટીનું વિસ્તરણ હવે વધી રહ્યું છે। ઉત્તર ગુજરાતના કલાકારમાં સૌથી મોટું નામ ગણાય છે। હવે સમર્થકોને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે। આઈ થિંક તમને સૌ લોકોને ખબર જ હશે કે થોડા સમય પહેલા વિજય સુવાળાએ ટિકિટ માંગી। આના પહેલા વિક્રમ ઠાકોરે પણ થોડી એવી આમ કહીએ કે તેઓ આવવાના છે ચૂંટણીમાં, હજી સુધી આવ્યા નથી, પરંતુ તમે વિચારી શકો છો કે ભાઈ તેઓ પણ આવી શકે છે 2027ની ચૂંટણીમાં। ઇવન તો કાજલ મહેરિયાએ પણ થોડા સમય પહેલા માંગી હતી ટિકિટ, પરંતુ અત્યારે જે ભાઈ વિડીયો વાયરલ થયો છે જિગ્નેશ બારોટ ઉપર। પણ જીગો ચૂંટણી લડે પ્રચાર કરવા આવી છે 1000%ની વાત છે, પણ વિષય નથી આ। પણ ઈ લડવા ઉભો રહે તો બાપના બોલથી ભાઈ કીધો છે એટલે આવીને ઉભો રહે, પછી પક્ષ ઈ નક્કી કરે ભાઈ। હવે સૌથી પહેલાં તો હું વાત કરી દઉં કે જિગ્નેશ બારોટે આ પહેલી વખત ટિકિટ નથી માંગી, મતલબ કે આ વખતે પણ તેઓએ નથી કહ્યું, પરંતુ આ વખતે દેવાયત ખવડે એમને કહ્યું છે। પરંતુ આની પહેલાં જિગ્નેશ બારોટે ટિકિટ માંગી ચૂક્યા છે। તેઓ અપક્ષમાં રહીને ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હતા, પરંતુ ખબર નહીં શું થયું, કારણ કે આજથી લમસમ 4 થી 5 વર્ષ પહેલાં વિજય સુવાળા આપમાં હતા ત્યારે જિગ્નેશ બારોટે પણ ટિકિટ માંગી હતી, જેઓએ અપક્ષમાં લડવાની માંગ કરી હતી, પરંતુ એના પછી થોડો ઘણો પ્રચાર પણ કર્યો, પરંતુ તેઓ ચૂંટણી નહોતા લડ્યા। આના પાછળનું શું કારણ છે તમે જણાવી શકો છો? પરંતુ અત્યારે વાત કરીએ તો અત્યારે દેવાયત ખવડે એક વિડીયો વાયરલ કર્યો છે। જો કે આના પહેલાં પણ એવું નથી કે આ કલાકારોએ ટિકિટ માંગી। આના પહેલાં માયાભાઈ આહિર ભલે ને પ્રત્યક્ષ રીતે નહીં, પરંતુ પરોક્ષ રીતે તો કંઈક એવું ચાલી જ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી। હવે બીજું કંઈ પણ હોઈ શકે, પરંતુ મને લાગે છે ત્યાં સુધી માયાભાઈ આહિર પણ શાયદ ચૂંટણી લડે તો કોઈ નવાઈની વાત નથી। આના પહેલાં પણ તમને ખબર જ હશે કે કીર્તિદાન ગઢવીએ પણ ટિકિટ માગી હતી, પરંતુ એના પછી શું થયું એ આપણને કોઈને ખબર નથી, કારણ કે ફેન્સ નારાજ થઈ જાય છે। જ્યારે એક કલાકાર ચૂંટણીમાં જાય છે ત્યારે થોડોક તો ફેન્સ નારાજ થાય છે, એન્ડ જો એ સારા કાર્યો કરે તો ભાઈ ફેન્સ બહુ જ વધારે સુખી પણ થાય છે, હેપ્પી પણ રહે છે। પરંતુ આના પછી વાત કરીએ તો જિગ્નેશ બારોટને લઈને તો ભાઈ થોડા સમય પહેલાં દેવાયત ખવડે એક ડાયરામાં જિગ્નેશ બારોટ વિશે કહ્યું છે કે જો જીગો ચૂંટણી લડે, ભલે કોઈ પણ માટે હું પ્રચાર નહીં કરું, પરંતુ જો જિગ્નેશ બારોટ ચૂંટણી લડે તો હું મારા પોતાના ખર્ચે ચૂંટણી લડવા મતલબ કે પ્રચાર કરાવવા જઈશ। આના વિશે તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। શું ખરેખર દેવાયત ખવડ જો જિગ્નેશ બારોટ ઊભા રહે ચૂંટણીમાં તો શું ખરેખર દેવાયત ખવડ પ્રચાર કરવા જશે કે નહીં, મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। બાકી તમારું શું મંતવ્ય છે? આમ તો જો વાત કરીએ તો જુઓ અત્યાર સુધી કલાકારોમાં ખાલી એક ગમન સાંથલ જે ભાઈ આટલો મોટો કલાકાર છે, પરંતુ તેણે ક્યારેય વિડીયો અથવા તો કોઈ પણ ન્યૂઝ સમક્ષ એવી જાહેરાત નથી કરી કે હું ચૂંટણી લડવાનો છું। તો ભાઈ લિટરલી આમ કહીએ કે ગમન સાંથલ માટે તમે એમ સેલ્યુટ કરી શકો છો, કારણ કે ગમન સાંથલને ભાઈ જો ટિકિટ લેવી હોય તો એક સેકન્ડમાં તેઓ ટિકિટ લઈ શકે છે, એન્ડ ગમે તેવી ચૂંટણી ભાઈ તમે માની લો ગમન સાંથલ ઇઝીલી એ ચૂંટણી પણ ક્રેક કરી શકે છે। પરંતુ ગમન ભુવાજી એવું ક્યારેય નથી વિચાર્યું। ગમન ભુવાજીને બસ જે પોતાની સિમ્પલ લાઈફ મળી છે એમાં ખુશ છે। બાકી તમારું શું મંતવ્ય છે એ પણ તમે મને જરૂર જણાવજો કે શું ગમન સાંથલ ચૂંટણીમાં ઊભા રહે તો ઇઝીલી તેઓ ચૂંટણી જીતી શકે છે કે નહીં, તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। ભાઈ મારા મંતવ્ય મુજબ ગમન સાંથલ એક્ઝેક્ટલી ચૂંટણી ભાઈ ક્રેક કરી શકે છે, મતલબ કે ચૂંટણી આરામથી જીતી શકે છે। બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને પણ જણાવી શકો છો। બાકી મળી એક નવા વિડીયો, ત્યાં સુધી આવજો, ટાટા એન્ડ ગુડ બાય।